सावधान। नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं सतीर्थवीर प्रभु का जग में प्रवर्ते। निज तत्व बोध पाकर सब लोक हर्षे। दुर्भावना न आवे मन में कदापि। निर्विघ्न निर्विकारी आराधना प्रवर्ते। भटक भटक भव की गलियों में दुख ही दुख मैंने पाया। पाकर के कुछ बाह्य वस्तुएं निकट नहीं तेरे आया। कोटि कोटि सत्कृत्यों से ही आ पहुँचा जिन मंदिर में। देख देख प्रतिमा प्रभु तेरी हर्ष उमड़ता अंतर में। आँखों का मिल गया मुझे फल शांत मूर्ति दर्शन करके। रहूं आपके चरणों में ही काम काज तज कर घर के। देव दर्शन स्तुतिમાં આવા સુંદર ભાવ છે અને આપણે એવી ભાવના પણ ભાઈએ છે કે હે પ્રભુ, હું તમારા ચરણોમાં રહું બધા કામકાજ છોડીને. તો આજે વ્યવહારથી પણ જોવામાં આવે તો બધા કામકાજ છોડીને પ્રભુના ચરણોમાં, અર્થાત પ્રભુએ બતાવેલો જે માર્ગ છે એ માર્ગ કઈ રીતે પ્રગટ થાય એના માટે અનેક વિદ્વાનોનો જે લાભ લઈ રહ્યા છે કે એ ભગવાનના દર્શન જે છે એ મહાપુણ્યના ઉદયથી થાય છે. અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ એવી છે કે જીન મંદિરમાં ભગવાનના દર્શનનો તો આપણને લાભ મળી શકતો નથી, પરંતુ સ્વાધ્યાયના માધ્યમથી આપણે અને ઘરે બેઠા પૂજનનો લાભ આપણે લઈએ છીએ, ભગવંતોના સ્મરણ કરીએ છીએ. તો આપણે ગઈકાલે જીન મંદિરની અંદર પ્રક્ષાલ પૂજન કરતી વખતે શું સાવધાની રાખવી, જીન મંદિર પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઈએ એની આપણે થોડી ચર્ચા કરી હતી. હવે થોડી ચર્ચા આગળ લેવાની છે. જે ગઈકાલે મેં કીધું હતું જૈનત્વના 3 લક્ષણ છે જેથી લૌકિકની અંદર બહારથી જે ઓળખાણ થાય છે, લૌકિક જીવો જે ઓળખે છે કે સૌથી પ્રથમમાં પ્રથમ તો આપણી જૈન કલ્ચરના હિસાબે જોઈએ તો જિનેન્દ્ર ભગવાનના દર્શન, અને દર્શન સાથે આપણે શટાવશકની અંદર પણ જોઈએ તો ત્યાં આગળ લખ્યું છે દેવ પૂજા ગુરુ પાસથી સ્વાધ્યાય સંયમ તપ દાનમ ચેતી ગ્રહસ્થાના ષટકર્માણી દિને દિને, કે દિને દિને કે પ્રતિદિને આ ષટ આવશ્યકનું પાલન કરવાનું છે. તો દેવ દર્શનનું મહત્વ તો આપણે થોડું ગઈકાલે જોયું હતું કે દેવ દર્શન એ ભગવાનના દર્શન કરીને પોતાના આત્માના દર્શન કરવા માટે છે. મૂળ પ્રયોજન તો એ છે કે આપણે એમનું સ્વરૂપ કેવું છે એવું જાણીને આપણા આત્માનું સ્વરૂપ જાણીએ તો આપણને પણ એવી દશા પ્રગટ થાય છે. पंच परमेष्ठी वंदना में पण आपणे शुं बोलीए छे छेल्ले, होवे मेरी ऐसी दशा जैसी तुम धारी है, कि दरेक जग्याए प्राप्ति माटे तो एक ज प्राप्त करवा योग्य छे कि एमना जेवी दशा प्रगट थाय. लौकिक में पण जेने डॉक्टर बनवुं होय एने डॉक्टरनी साथे साथे सायन्स मेडिकल अने ए बधी वातो आपोआप गमे छे. जेने इंजीनियर बनवुं होय એને મેથેમેટિક્સ આપોઆપ ગમે છે. એક્ટર બનવું હોય તો એને એક્ટિંગથી રિલેટેડ જે બધી વાતો હોય છે એ આપોઆપ ગમે છે. એમ જેને ભગવાન બનવું હોય એને ભગવાન
જે સાચા વીતરાગી દેવશાસ્ત્ર ગુરુ છે એ કેમ ના ગમે? એમના બતાવેલી જે વાત છે એ કેમ ના ગમે? અવશ્ય જ ગમે. તો આપણે જીનેન્દ્ર ભગવાનના પ્રતિદિન દર્શન એની આપણે ચર્ચા કરી હતી. સાથે સાથે શતાવશકમાં જે પહેલું ચરણ છે દેવ પૂજા, એ દેવ પૂજાની પણ આપણે ચર્ચા કરીશું કે એ દેવ બે પ્રકારના હોય છે, એક અરહંત અને સિદ્ધ. કે એ અરહંત ભગવાન જે આપણે અહીંયા વેદી પર વિરાજમાન છે એ ભગવાનના આપણે દર્શન કરીએ છીએ. એ અરહંત પરમાત્મા એ શું બતાવે છે આપણને કે તમે બહારમાં અન્ય કોઈ વસ્તુઓને ના જુઓ, તમે તો સુખી થવું હોય તો પોતાના આત્મ સ્વરૂપમાં જુઓ. ભગવાન કાંઈ બોલતા નથી, છતાં પણ એમની જે મુદ્રા છે એ આપણને શું બતાવી રહી છે કે સુખ તો ક્યાં છે? અપની નિધિ તો અપને में है, बाह्य वस्तु में व्यर्थ प्रयास, जग का सुख तो मृग तृष्णा है, झूठे है इसके पुरुषार्थ. કે એ ભગવાન તો પોતાના સ્વરૂપમાં એવા લીન થઈ ગયા છે અને અનંત સુખનો ભોગ કરી રહ્યા છે. એ ભગવાન પણ આપણને કહે છે સુખ તો પોતાના આત્મામાં છે. અને એ સુખી થવાની વિધિ, એ સુખને પ્રાપ્ત કરવાની વિધિ સમજવા માટે આપણે જીન મંદિરમાં જઈએ છીએ. તો જીન મંદિરની અંદર ગઈકાલે મેં થોડી ચર્ચા કરી હતી કે જીન મંદિરમાં પ્રવેશ કરીએ એ સમયે આપણે ગળેલા પાણીથી હાથ પગ ધોઈને જીન મંદિરમાં પ્રવેશ કરવાનું અને વિનયપૂર્વક ત્યાં ઊભા રહીને ભગવંતોને નિહાળવાના, એમના સ્વરૂપનો વિચાર કરવો અને સાથે સાથે પ્રાસુક દ્રવ્ય એકાગ્ર ચિત્ત થઈને ભગવાન સામે એ આપણે કરીએ છીએ પૂજન. તો પ્રાસુક દ્રવ્ય, પ્રાસુક એટલે શું? પ્રાસુક દ્રવ્ય એટલે કે પ્ર પ્લસ આસુ પ્લસ ક. પ્ર એટલે પ્રકર્ષ રૂપથી જે નીકળી ગયા છે, આસુ એટલે કે પ્રાણ, અને ક એટલે કે એ દ્રવ્ય સંબંધી, અર્થાત જે દ્રવ્ય જીવ જંતુઓ રહિત શુદ્ધ છે, અચિત્ત છે, તેને કહેવાય પ્રાસુક દ્રવ્ય. કે જેમાં કોઈ પણ પ્રકારના જીવ હિંસા અથવા તો જીવ નથી, એને કહેવાય પ્રાસુક દ્રવ્ય. બીજી રીતે આપણે સમજીએ કે જેમાં ઉગવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ છે, જેમ કે બાદામ ઇત્યાદિ જે સૂખા ફળ છે, ચાવલ ઇત્યાદિ જે છે એની ઉગવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ છે એને. અને એ પ્રાસુક દ્રવ્ય કઈ રીતે? કે શુદ્ધ કૂવાના પાણીથી એને પહેલાં તો પાણીને ગળીને અને એ પાણીને પણ થોડુંક હલકું ગરમ કરીને એ સામગ્રી એનાથી ધોવામાં આવે છે. ત્યારબાદ જ ભગવાનના પૂજનની અંદર એ ચઢાવવા યોગ્ય છે. ડાયરેક્ટ તમે બજારમાંથી લઈને આવ્યા અને તમે એ ચડાવી દીધું સૂકા દ્રવ્ય, એ રીતે એ ચડાવવા યોગ્ય નથી. કારણ કે એ દ્રવ્ય જે છે, ચોખા છે, બદામ છે, એ જ્યારે એક કરિયાણાવાળાના ત્યાં એ હોય છે તો ઢગલો બંધ ચોખા અને બદામ એ બધું જમીન પર પડેલું હોય છે. એ બધું જમીન પર પડ્યું હોવાથી ત્યાં ઉંદર, બિલાડી, જે કંઈ બી ત્યાં આગળ જીવો હોય છે ત્યાં ગંદકી ફેલાવે છે. એ દ્રવ્ય અશુદ્ધ કહેવામાં આવે છે. ત્યારે આપણે શું કરવાનું કે એ પ્રાસુક જલથી એને સરખી રીતે 3 વખત ધોઈને એકદમ પ્રાસુક કરી દેવું. જે હલકું ગરમ પાણીથી આપણે ધોયું એ જલથી, તો એ પ્રાસુક કરવું. એના પહેલાં આપણે એ દ્રવ્યને પ્રોપર રીતે ચોખા ઇત્યાદિને જોઈ લેવું, વીણી લેવું કે એમાં કોઈ જીવજંતુ ઇત્યાદિ તો નથી, એનું આપણે ધ્યાન રાખવું. બીજું, આપણે એ પ્રાસુક સામગ્રી ભગવંતોના ઘણી જગ્યાએ આપણે જઈએ છીએ તો ભગવંતોના જે ચરણ કમળ હોય છે એના ઉપર ચડાવી દે છે. તો એના ઉપર ક્યારેય પણ ના ચડાવો, કારણ કે આપણે જે નૈવેદ્ય ઇત્યાદિ ચડાવીએ છીએ તો એના કારણે કીડી આવવાની સંભાવના રહે છે, કારણ કે એ મીઠો પદાર્થ છે. તો એ થોડું ધ્યાન રાખવું. હવે સૌથી પહેલાં આપણે પૂજન કરીએ છીએ તો પૂજનના 5 અંગ હોય છે. સૌથી પહેલાં છે આવાનન, સ્થાપના, સન્નિધિકરણ, પૂજન અને વિસર્જન. આ પૂજનના 5 અંગ છે. સૌથી પહેલાં આપણે જોઈએ આવાનન. આપણે જ્યારે પૂજા કરીએ છીએ એ સમયે પૂજનની અંદર મંત્ર બોલીએ છીએ, અત્ર અવતર અવતર સંવોષટ, અર્થાત
આવીએ એટલે કે પધારીએ પધારીએ. અને એ આવાનંદનું પ્રયોજન શું છે કે પૂજન પ્રારંભ કરતી વખતે પૂજ્ય સ્વરૂપને પોતાના દ્રષ્ટિની સમક્ષ લાવવું, એને કહેવાય છે આવાનંદ. બીજા નંબર પર છે સ્થાપના. એમાં આપણે બોલીએ છીએ સ્થાપનાની અંદર અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠઠ, એટલે વિરાજીએ વિરાજીએ, કે જે પૂજ્ય છે, જેમની આપણે પૂજા કરી રહ્યા છે, એ પૂજ્યને પોતાના હૃદયમાં બિરાજમાન કરીએ છીએ. ત્રીજા નંબર પર છે સન્નિધિકરણ. આપણે સ્થાપનાની અંદર આ 3 વાક્ય બોલીએ છીએ અત્ર અવતર સંવષટ, અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠઠ, અત્ર મમ સનિતો ભવ વષટ. તો એનો અર્થ શું થાય છે કે મારા નિકટ અર્થાત સમીપ વિરાજો. પ્રયોજન શું છે કે એમને હૃદયમાં વિરાજીને પૂજ્યનું સ્વરૂપ એકાકાર કરવું, પોતાના જ્ઞાનની અંદર, પોતાના શ્રદ્ધાની અંદર એ ભગવાનને બિરાજમાન કરવા, એમની સાક્ષી રાખવી, એનું નામ છે આ સન્નિધિકરણ. આ 3 અંગ પૂજનના આપણે ચર્ચા કરી. જેમ ઘરની અંદર પણ કોઈ મહેમાન આવે તો આપણે શું કહીએ? આવો. પછી શું કહીએ? બેસો અર્થાત બિરાજો. અને ત્રીજા નંબર પર દૂર નહીં, મારા નિકટ બેસો. આવી રીતે આપણે લૌકિકની અંદર પણ વ્યવહાર કરીએ છીએ. એમ 3 લોકના નાથને પણ પોતાના હૃદયમાં બોલાવીએ છીએ, સ્થાપિત કરીએ છીએ અને એમના નિકટવર્તી બનીએ છીએ. જેમ ટોડરમલજીએ પણ પ્રારંભમાં લખ્યું છે કે ભગવંતોના આકારનું અવલોકન કરવું, એમના નિકટવર્તી બનવું, એવા 4 બિંદુની ત્યાં ચર્ચા કરી છે. હવે આવાનન, સ્થાપના, સન્નિધિકરણ, ત્યારબાદ ચોથા નંબર પર છે પૂજન. પૂજન કઈ રીતે કરવાની હોય છે કે અષ્ટદ્રવ્ય એવં અર્ઘ સમર્પિત કરવું અને સાથે સાથે જયમાલા રૂપમાં પૂજ્યનું ગુણાનુવાદ કરવું, એનું નામ છે પૂજન. અને આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે ગુણેશુ અનુરાગા ભક્તિ. હવે પૂજનની અંદર પણ જે ભગવંત છે, દેવશાસ્ત્ર ગુરુ છે, સાથે સાથે નવ દેવતા જે છે, એમનું આપણે ગુણાનુવાદ કરીએ છીએ, એમના પ્રત્યે અહોભાવ ભક્તિ પ્રગટ કરીએ છીએ, તો એ છે પૂજન. હવે પૂજનની અંદર જે અષ્ટદ્રવ્યની વાત થાય છે, એ અષ્ટદ્રવ્ય કયા કયા છે કે એ અષ્ટદ્રવ્ય છે, સૌથી પહેલા તો જે છે એ છે જલ. બીજા નંબર પર છે ચંદન. ત્રીજા નંબર પર છે અક્ષત. ચોથા નંબર પર છે પુષ્પ. પાંચમા નંબર પર છે નૈવેદ્ય. છઠ્ઠા નંબર પર છે દીપ. સાતમા નંબર પર છે ધૂપ. અને 8મા નંબર પર છે ફલ. આ રીતે આ અષ્ટદ્રવ્ય છે. આ અષ્ટદ્રવ્ય ભગવંતોને પૂજનની અંદર ચડાવવામાં આવે છે. હવે એ પૂજન કરવી છે, એક આપણે કીધું કે ભગવાનના ગુણોનો અનુરાગ કરવો, કે એમના પ્રત્યે બહુમાનનો ભાવ, એને કીધું પૂજન. તો અહીંયા આ 8 પ્રકારના દ્રવ્યોનું પ્રયોજન શું છે કે જે આપણે પહેલાં તો પૂજા ચાલતી હતી, તેમ એ પૂજનની અંદર જ્યારે આ ગુરુદેવશ્રીના પ્રભાવના યોગ પહેલાં અધ્યાત્મનું નામું નિશાન નહોતું, અધ્યાત્મની વાત કરવાવાળા કોઈ ન હતા, ત્યારની પૂજા જુઓ અને અત્યારે જે આધ્યાત્મિક પૂજનો છે એ પૂજા જુઓ, એમાં જમીન આસમાનનો અંતર છે. અત્યારે પૂજનની અંદર પણ સ્વાધ્યાય થઈ રહ્યો છે, એમાં પૂજામાં પણ એવા ભાવ લખેલા છે. સૌથી પહેલાં જે છે એ છે જલ. આપણે જલનો અષ્ટક જોઈએ તો જલની અંદર આપણે બોલીએ છીએ જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિરૂપામિતિ સ્વાહા. તો એની અંદર 3 વાત લીધી: જન્મ, જરા અને મૃત્યુ. જન્મ તો બધાને ખબર જ છે, આપણે રોજ પ્રતિદિન ભગવાનની પૂજન કરીએ છીએ અને ત્યાં બોલીએ છીએ શું? જન્મનો અભાવ થઈ જાય, જરા એટલે કે બુઢાપાનો અભાવ થઈ જાય, અને મૃત્યુનો અભાવ થઈ જાય. એ માટે ભગવાન હું તમારા ચરણોમાં જલ ચડાવું છું. અને આપણે જન્મ જરા મૃત્યુ વિનાશના એના બદલે શું કરીએ છીએ? મારો જન્મદિવસ હોય એ દિવસે બર્થડે મનાવે. અરે ભાઈ, મારો જન્મ છે નહીં, હું અનાદિકાળથી એક ચૈતન્ય ભગવાન છું, હું પરમાત્મા છું,
મારો જન્મ પણ નથી થતો, મારો મરણ પણ નથી થતો, ના મારામાં બુઢાપો છે, ના મારામાં બચપન છે. આવું તો પરમાર્થ છે. સાથે સાથે એ ખ્યાલમાં છે, છતાં પણ પર્યાયની અંદર જે જન્મ, જરા અને મૃત્યુ એ થઈ રહ્યું છે એનો પણ પર્યાયમાં અભાવ થાય એવી ભાવના આ જલના અષ્ટકની અંદર આપણે ભાઈએ છે. બીજા નંબર પર છે ચંદન. એ ચંદનની અંદર જે જલ હતું એની અંદર કેસર કે ચંદન નાખીને એ જે પીળું પાણી હોય છે એ ચંદન તરીકે આપણે ચડાવીએ છીએ. અને આ ચંદન શા માટે ચડાવીએ છીએ? કે ભવ આતાપ વિનાશનાય, કે આ સંસાર તાપનો અભાવ થાય એના માટે આપણે આ ચંદન ચડાવીએ છીએ. સંસાર એટલે શું? કે આ જે મોહ રાગ દ્વેષના પરિણામ થઈ રહ્યા છે, જેની સંતતિ નવીન આશ્રવ બંધમાં નિમિત્ત છે, એ મોહ રાગ દ્વેષનો અભાવ થાય, આ સંસારનો અભાવ થાય, એના માટે આપણે આ ચંદન ચડાવીએ છીએ. ત્રીજા નંબર પર છે અક્ષત. એ અક્ષત શું બતાવે છે? કે એ અક્ષત એ બતાવે છે કે મારો ભગવાન આત્મા, મારું જે સ્વરૂપ છે એ તો કેવું છે? કે એ તો નિર્મલ છે, અક્ષત છે. અક્ષત એટલે કે મારું એ ધવલ છે, સ્વચ્છ છે. અક્ષય પદ પ્રાપ્તાય, કે જે પદની પ્રાપ્તિની ભાવના આ અક્ષતના અષ્ટકમાં ભાઈએ છે, કે અક્ષય પદ, કે જે પદ ક્યારે પણ ક્ષય ના થાય એવી આ અક્ષતના અષ્ટકની અંદર ભાવના ભાઈએ છે. એમાં આપણે સફેદ ચોખા ચડાવીએ છીએ ભગવાનના પૂજનની અંદર. ત્યારબાદ છે પુષ્પ. પુષ્પ એટલે કે અહીંયા કોઈ ફૂલ ચડાવવાની વાત નથી. જૂની પૂજનોની અંદર પુષ્પની વાત આવે તો સુગંધિત પુષ્પ તમારા ચરણોમાં પ્રભુ લાવ્યો છું અને હું તમારા ચરણોમાં ચડાવું છું. આ પુષ્પનું લોકોએ અજ્ઞાનતાના કારણે વાસ્તવિક જે એકેન્દ્રિયના ફૂલ હોય છે એ જ પુષ્પ માની લીધા અને એ ભગવાનના ચરણોમાં ઘણા અજ્ઞાની જીવો ચઢાવે છે. પરંતુ એ એકેન્દ્રિય જીવ હોવાથી આપણે એનો પ્રયોગ કરતા નથી, કારણ કે અહીંયા અચિત વસ્તુઓ, જેમાં કોઈ પણ પ્રકારનો હિંસાનો દોષ ના લાગે એવી વસ્તુ આપણે ભગવાનના ચરણોમાં ઉત્તમ વસ્તુ ચડાવીએ છીએ. પુષ્પ એટલે કે એ શેના માટે ચડાવીએ છીએ? કે કામ બાણ વિનાશનાય, અર્થાત કામ એટલે કે વિષયોની ઈચ્છારૂપી રોગને નાશ કરવા માટે આ ભગવાનના ચરણોમાં પુષ્પ એટલે કે પીળા ચોખા, જે કેસર અથવા તો ચંદનથી આપણે સફેદ ચોખાને પીળા કરીએ છીએ, એ પુષ્પના રૂપે ચડાવીએ છીએ. કોઈ કહે કે ભાઈ પ્રથમાની યોગની અંદર દેડકાની વાર્તા આવે છે, દેડકો બન્યો દેવ. તો એ દેડકો તો ભગવાનના મહાવીર ભગવાનના સમો શરણમાં એ ફૂલ પોતાના મુખમાં ફૂલની પાંખડી લઈને જતો હતો અને એ સમો શરણમાં ચડાવવાનો એનો ભાવ હતો. તો પછી એને તો એ હાથીના પગ નીચે આવ્યો, મૃત્યુ થઈ અને પછી એ સમો શરણમાં પહોંચી ગયો. તો એની ભાવના તો સારી હતી, ફૂલ ચડાવતો હતો. એમ આપણે પણ ભગવાનને ફૂલ ચડાવીએ તો શું વાંધો છે? આવો પ્રશ્ન બાબુજી યુગલજી સામે આવ્યો હતો. ત્યારે બાબુજીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો કે આપણે દેડકો નથી. બસ એટલામાં સમજી જવાનું. દેડકામાં જેટલો વિવેક હતો એની પર્યાયગત યોગ્યતા પ્રમાણે એને એ રીતે એનો પરિચય આપ્યો. પરંતુ આપણે તો વિવેકી છે અને આપણામાં જ્ઞાન છે કે એ એકેન્દ્રિય જીવ હોય છે, તો આપણે એનો પ્રયોગ ક્યારે પણ કરવો ન જોઈએ. હવે આગળ છે નૈવેદ્ય. નૈવેદ્ય એટલે કે શું? કે નૈવેદ્ય શા માટે ચડાવીએ છીએ? કે ક્ષુધા રોગ વિનાશનાય. તો આ અષ્ટકના મંત્ર જે બોલીએ છીએ એનાથી જ ખ્યાલમાં આવે છે. અને એના જે પૂજનની અંદર પણ જે ભાવ ભર્યા હોય છે અષ્ટકની અંદર, તો એમાં પણ લખ્યું હોય છે કે આ જે ક્ષુધા છે એ રોગ છે અને અજ્ઞાની મોહી પ્રાણી એને રોગ નથી જાણતો, એ ક્ષુધાને ભોગ જાણે છે. અને એના માટે આ ક્ષુધાની પૂર્તિ માટે ભક્ષ્ય અભક્ષ્યનો પણ વિવેક નથી કરતો અને એ ગમે તેવા ભોજન કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. રોગ થયો હોય તો રોગ માટે યોગ્ય ઔષધિનો પ્રયોગ કરવામાં આવે છે, અયોગ્યનો નહીં. એમ અહીંયા પણ ક્ષુધા રોગ છે
તો ક્ષુધારોગની પૂર્તિ કરવા માટે પણ યોગ્ય શુદ્ધ સાત્વિક જે એની ભોજન હોય છે, એના ભોજન હોય છે, એની પૂર્તિ કરવા માટે શુદ્ધ સાત્વિક ભોજન હોવું જોઈએ, જેની ચર્ચા આપણે આગળના ક્લાસમાં કરશું કે કેવો આહાર હોવો જોઈએ, શું ખાવું શું ન ખાવું એની ચર્ચા કરીશું. તો ક્ષુધા રોગ વિનાશનાય કે આ ક્ષુધાનો અભાવ થાય એવી ભાવના ભગવાનના ચરણોમાં ભાઈએ છે. અને એ નૈવેદ્યની અંદર આપણે જે ટોપરું હોય એ ટોપરાના નાના નાના ટુકડા કરીને આપણે ભગવાનના ચરણોમાં એ ચડાવીએ છીએ. ત્યારબાદ છે દીપ. દીપની અંદર કોઈ આરતી કે દીવો કરવો કે એની વાત નથી. અહીંયા આગળ તો દીપ એટલે કે મોહરૂપી અંધકાર છે એને નાશ કરવા માટે આ સમ્યક જ્ઞાન રૂપી દીપક પ્રગટ કરીએ, કેવલ જ્ઞાન પ્રગટ થાય એવી ભગવાનના ચરણોમાં ભાવના ભાઈએ છે. અહીંયા કોઈ દીપ એટલે કે એ પ્રજ્વલિત કરવાવાળા દીપની વાત નથી. આ મોહના અંધકારમાં જીવ ડૂબ્યો છે, એ અંધકારથી નીકળીને સમ્યક જ્ઞાન રૂપી દીપક પ્રગટ થાય એવી ભાવના માટે આ દીપની અંદર આપણે જે ટોપરું આપણે નાના નાના પીસ કર્યા હોય એને કેસર અથવા તો ચંદનથી આપણે પીળું કરીએ છીએ. એ પીળું ટોપરું એ છે દીપ. એ દીપ તરીકે આપણે ચડાવીએ છીએ. ત્યારબાદ છે ધૂપ. અહીંયા પણ ધૂપની અંદર પણ ઘણા વ્યક્તિઓને એવું લાગે કે ભાઈ ધૂપ એટલે કે ભાઈ અગ્નિની અંદર ખેવામાં આવે એને કહેવાય ધૂપ. તો એ અહીંયા ધૂપની વાત નથી. આ જે ધૂપ છે પૂજનની અંદર પણ વાંચીએ છીએ આપણે, ઘણી જગ્યાએ ભાવ લખ્યા છે કે 10 ધર્મો રૂપી સુગંધ ફેલે એવી ધૂપ. કે ધૂપની અંદર શું થાય? સુગંધ ફેલાય. તો અહીંયા પણ દશાંગી ધૂપ કે 10 અંગો રૂપી જે ધર્મ છે એ પ્રગટ થાય અને 8 કર્મોનો નાશ કરવા માટે, કે આત્મા સાથે અનાદિથી ચાલ્યા આવી રહ્યા આ 8 કર્મ છે, એ 8 કર્મોના નાશ કરવા માટે આપણે આ ધૂપ ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. પણ ધૂપની અંદર કોઈ અગ્નિની અંદર ખેવાવાળા ધૂપની વાત નથી. અહીંયા તો ધૂપની શેની વાત છે કે એ આપણે ટોપરું હોય એની છીણ કરી દીધી, અથવા તો જે ચંદનનું લાકડુંનું જે બુરાદો આવે છે અથવા તો લવિંગ, એ ધૂપની રીતે આપણે ધૂપના અષ્ટકની અંદર એ ચઢાવીએ છીએ. ત્યારબાદ છે ફલ. ફલની અંદર પણ ઘણી જગ્યાએ તમે જોયું હશે જે તત્વજ્ઞાન રહિત હોય છે જીવ, એ ફલની અંદર શું કરે છે કે દાડમ ચડાવે, સફરજન ચડાવે, કેળા ચડાવે, કે આપણે જેવા ફળ ખાઈએ છીએ એ ભગવાનના ચરણોમાં ચડાવીએ. કે એ ફળ ચડાવવાની અહીંયા વાત નથી. અહીંયા તો ફલ એટલે કે આપણે બદામને એક પ્રતીક રૂપે ભગવાનના ચરણોમાં ફલ ચડાવીએ છીએ. કારણ કે આપણે પણ ભાવના શેની છે? મોક્ષ ફલની પ્રાપ્તિ કરવાની. આપણે શું મંત્ર બોલીએ છીએ? મોક્ષ ફલ પ્રાપ્તાય. કે આપણને આ પૂજાનું ફલ શું મળે? કે મોક્ષ રૂપી ફલ મળે, એની આપણે આ ભાવના કરીએ છીએ. અને ત્યારબાદ આપણે જેટલું બી સામગ્રી ચઢાવી હતી એ બધી સામગ્રીને મિક્સ કરીને જે ચડાવીએ છીએ એને કહેવાય છે અર્ઘ. એ ભગવાનને ચરણોમાં ચડાવીએ છીએ અર્ઘ. કે એ અર્ઘ એટલે શું? કે અર્ઘ એટલે કે અનર્ઘ્ય પદ પ્રાપ્તાય. કે હે પ્રભુ, આ તો હું તમારા પૂજનની અંદર ચઢાવું છું, પરંતુ તમે મને જે પદ બતાવ્યું છે એની સામે આ કંઈ જ નથી હું જે ચઢાવું છું એ. તો અનર્ઘ્ય પદની પ્રાપ્તિ માટે આપણે આ ચઢાવીએ છીએ. તો આપણે આવાનન, સ્થાપના, સનિધિકરણ અને આ પૂજનની અંદર પણ અષ્ટક, જે 8 પ્રકારના અષ્ટ દ્રવ્યો દ્વારા આપણે પૂજન કરીએ છીએ એની ચર્ચા કરી. હવે આ પૂજાની સાથે આ અષ્ટક પૂરું થયા પછી જયમાલા હોય છે. તો જયમાલા એટલે શું? કે એ ભગવાનની પૂજનની અંદર એમના ગુણોનું વર્ણન, કે જે પૂજન હોય અષ્ટકની અંદર તો 8 પ્રકારના જે અષ્ટક છે એના ભાવો લખ્યા હોય. અને જયમાલામાં શું લખ્યું હોય? કે જે ભગવાનની અથવા તો જે નૈમિતિક બી પૂજન કરતા હોય તો એનું આખું ગુણોનું વર્ણન, એનું આખું વૃત્તાંત. કેમ કે આદિનાથ ભગવાનની પૂજન કરતા હોય તો એમનું આખું જીવન વૃત્તાંતનું વર્ણન એ જયમાલામાં ઉપદેશ દ્વારા આપેલું હોય છે. નૈમિતિક પૂજામાં પણ જે સ્થાનનું વર્ણન હોય એનું આખું વર્ણન
એ જયમાલાના અંદર આપેલું હોય છે, જેનાથી આપણને એ ખ્યાલમાં આવે કે એ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો, એમનું આખું વર્ણન એ જયમાલાની અંદર મળે છે. એક પૂજાનું પ્રયોજન પણ શું છે કે પરિણામોમાં વિશુદ્ધતા થાય. કારણ કે આ અષ્ટ પ્રકારના જે દ્રવ્ય છે એ શું કરવા ચડાવીએ છીએ? કારણ કે આપણો ઉપયોગ છે ચંચળ, અને એ ચંચળ ઉપયોગને બાંધવા માટે આ અષ્ટ પ્રકારના જે આપણે દ્રવ્યની વાત કરી એ દ્રવ્ય ચડાવીએ, જેનાથી કદાચિત ઉપયોગ બહારમાં ગયો હોય તો એ ચઢાવવાની જે ક્રિયા છે એના માધ્યમથી આપણો ઉપયોગ પાછો પૂજનમાં આવી જાય અને ભગવાનના સમીપ આપણે ઉત્તમ પ્રાસુક દ્રવ્ય ચડાવીએ છીએ અને ભાવના એ પ્રતીક રૂપે ભાઈએ છીએ. આ પૂજનનું ફળ શું છે કે એ પૂજા આત્મશુદ્ધિમાં સહાયક થાય છે. પૂજ્યનું સ્વરૂપ એ આત્મલીનતા માટે પ્રયાસ કરવા માટે નિમિત્ત બને છે. એ રત્નત્રયનું કારણ છે પૂજા, મુક્તિનું ઉત્તમ કારણ છે, પાપ પરંપરાનો નાશ થાય છે અને ઇન્દ્ર ચક્રવર્તી આદિ સહિત સમસ્ત લૌકિક સંપદાઓની પણ પ્રાપ્તિ આ પૂજા કરવાથી થાય છે. હવે આનું કોઈ ઉલટું ગ્રહણ ના કરતા કે ભગવાનની પૂજા કરવાથી આપણને દુકાન ધંધા વ્યાપાર એ બધું સારું ચાલે, શરીર સારું ચાલે, કે એવી ભાવનાપૂર્વક જો કરશો તો પાપનો બંધ થશે. અને આવું સહેજ ભાવથી ભગવંતોના ગુણોનો અનુરાગ થઈને એમનું બહુમાન આવે તો તમને કદાચિત પુણ્યનો પણ બંધ થાય. આપણે સુપાર્શ્વનાથ ભગવાનની મોટા પંડિતજીની પૂજા છે એની અંદર બહુ સુંદર અષ્ટકની જે 2 લીટી છે જે વારંવાર બોલવામાં આવે એની અંદર બહુ સુંદર ભાવ લખ્યો છે કે આપણે પૂજા ભગવાનની કેમ કરીએ છીએ એનો ભાવ બહુ સુંદર લખ્યો છે. પૂજા સુપાર્શ્વ સ્વામી ऐसी करूं तुम्हारी, हो तुम समान जिनवर भावी दशा हमारी. કે હે પ્રભુ, તમારી પૂજા હું એવી કરું છું કે મને મારી ભાવિ દશા તમારા જેવી પ્રાપ્ત થાય, એના માટે હું આ પૂજા કરું છું. પૂજનના સમયે વિશેષ ધ્યાન રાખવા યોગ્ય વાત એ છે કે પૂજા વિધાઉટ કોઈ એક્સપેક્ટેશન કે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરવામાં આવે તો એ પૂજા એ વાસ્તવિક સાચી પૂજા છે. એમાં કોઈ ફલની આકાંક્ષા ના હોવી જોઈએ. ઉપયોગ મન, વચન અને કાય એ સ્થિર કરીને પૂજન કરવી જોઈએ. પૂજનનો ઉદ્દેશ તો વાસ્તવમાં રાગનો ક્ષયપૂર્વક વીતરાગતા વધે આપણી પર્યાયમાં એ માટે કરવામાં આવે છે. કારણ કે આ પૂજન તો જે છે એ પૂજા તો દેવ લોકો પણ અષ્ટાનિકા પર્વમાં કરે છે અને એ નંદીશ્વર દ્વીપમાં જાય છે અને રત્નો લઈને જાય છે અને ભગવંતોના ચરણોમાં રત્ન ચડાવે છે. એ દેવો તો એવી ઉત્તમ પૂજા કરે છે અને 8 દિવસ પછી એ દેવો પાછા આવે છે તો ખાલી હાથ પાછા નથી આવતા. રત્નો લઈને જાય છે અને રત્નત્રય લઈને આવે છે. એવી પૂજા કરે છે. અને ત્યાં આગળ ભગવાનની જે પ્રતિમા છે 500 ધનુષની કાયાવાળી પ્રતિમા છે અને રત્નોની અકૃત્રિમ પ્રતિમા છે. એવી પ્રતિમાના દર્શન કરીને ત્યાં જડ પ્રતિમાના દર્શન કરીને અહીંયા ચૈતન્ય પ્રતિમાના દર્શન કરે છે. એવું તો એ દેવગણ કરે છે. આપણી પાસે પણ આવા ઉત્તમ નિમિત્ત વર્તમાનની અંદર જીન મંદિરમાં જીનબિંબ છે. એ જીનબિંબના દર્શન કરીને આપણે બધા પણ આત્માના દર્શન કરીએ એવી ભાવના હોવી જોઈએ. પૂજાની એક વાત કરતા એક પ્રસંગ યાદ આવે છે કે અત્યારે જે લોકડાઉન ચાલી રહ્યું છે એની અંદર જીન મંદિરની અંદર પણ લગભગ ઘણા મંદિરોમાં લોકડાઉન જ છે. એ લોકડાઉનની અંદર ભગવાનના દર્શન અવેલેબલ આપણને થાય એવી પરિસ્થિતિ નથી. પરંતુ એક પ્રસંગ સમજાવું છું કે પૂજાનું મહત્વ કેટલું જરૂરી, પૂજાનું મહત્વ કેવું હોય છે અને શ્રાવકને એ પૂજાની મહિમા કેવી આવે છે. એક સાચો પ્રસંગ જે ઘટના ઘટી હતી લગભગ અત્યારથી 60-70 વર્ષ પૂર્વની ઘટના છે કે દિલ્હીની અંદર એક શેઠ હતા. એ શેઠજી રોજ ભગવાનના
દર્શન પૂજન કરતા હતા અને શેઠજીએ પોતાના ઘરની અંદર જ ગ્રહ ચેતાલય એક બનાવ્યું હતું. કારણ કે તમે મહારાષ્ટ્ર સાઈડ જોશો તો મહારાષ્ટ્ર સાઈડ લગભગ બધાના ઘરે ઘરે ગ્રહ ચેતાલય હોય છે. હવે આ ગ્રહ ચેતાલયની શું જરૂર પડી હશે કે એ જમાનામાં જે શ્રીમંત લોકો હોય છે તો પોતાના ઘરે જ ગ્રહ ચેતાલય બનાવતા હતા. અને આ ગ્રહ ચેતાલય બનાવવાનું પ્રયોજન પણ બીજી રીતે પણ આપણે અગર વિચાર કરીએ તો એ જમાનામાં આ રીતે અન્ય ધર્મના વિધર્મી લોકો જીન પ્રતિમાને ખંડિત કરતા હતા. જીન મંદિરની અંદર ઘણા પ્રકારના આ પ્રસંગો બનતા હતા. તો જે બનાવી શકે છે પોતાના ઘરે ગ્રહ ચેતાલય, તો ગ્રહની અંદર જ એ પ્રકારે ચેતાલય બનાવતા હતા. એ શેઠજી ગ્રહ ચેતાલયમાં પ્રતિદિન પૂજન કરતા હતા. એક સમય એવો આવ્યો કે જ્યાં હિન્દુ મુસ્લિમના દંગા ચાલતા હતા અને એ દંગાની અંદર લૂંટફાટ પણ મોટા પ્રકારે જોવા મળી હતી. તો એ બધાના ઘરે જઈને, દુકાને, મકાને, બધી જગ્યાએ જઈને લૂંટફાટ કરતા હતા ઉપદ્રવી લોકો. તો શેઠજીને મુનિમ સાહેબે કીધું કે શેઠજી, તમે પૂજન કરવા માટે તૈયાર તો થઈ ગયા ધોતી દુપટ્ટા પહેરીને, પરંતુ જો ઉપદ્રવી લોકો હમણાં અહીંયા આવશે તો તમારી પૂજામાં વિઘ્ન બનશે અને ધન સામગ્રી આપવા માટે તમારે ચાવી તો આપવી જ પડશે. તો શેઠજીને કીધું કે તમે પહેલાં પોતાના ધનને સુરક્ષિત કરી લો. તો વિચાર કરો શેઠજીએ શું કર્યું હશે. શેઠજીએ 5 મિનિટમાં ધોતી દુપટ્ટા જે પહેર્યા હતા એ ઉતારી દીધા અને સામાન્ય વસ્ત્રો પહેરીને જે બી ધન સામગ્રી હતી એ ધન સામગ્રી તિજોરીમાંથી બધી કાઢી અને ત્યારબાદ જે આંગણું હતું, પેસેજ હતું, ત્યાં આગળ એમને એક તખત ઉપર, પલંગ ઉપર એક ચાદર પાથરી અને એ ચાદર પર એમને જેટલી બી ધન સામગ્રી, રૂપિયા, પૈસા, સોનું, ચાંદી, હીરા, મોતી બધું જ ત્યાં એમને પાથરીને મૂકી દીધું. અને ત્યારબાદ એમને પાછું પોતાના શરીરની શુદ્ધિ કરીને પાછા ધોતી દુપટ્ટા પહેર્યા અને ધોતી દુપટ્ટા પહેરીને એ જિનેન્દ્ર ભગવાનના પૂજન કરવા માટે ત્યાં ભગવાનના સમીપ ઊભા થઈને પૂજન કરતા હતા. અને કેવી પૂજા! અને એટલી વારમાં શું થયું કે ઉપદ્રવી લોકો આવ્યા અને ઉપદ્રવી લોકોએ જોયું કે શેઠજી તો પૂજા કરી રહ્યા છે અને અમારા માટે તો આ બધી ધન સામગ્રી અહીંયા પાથરેલી જ મૂકી છે. જેમ આંગણાની અંદર પાપડ સૂકવ્યા હોય, વડી સૂકવી હોય, એમ અહીંયા તો ધનના ઢગલા કરીને શેઠજી તો પૂજા કરે છે. અને ઉપદ્રવી લોકોએ એ ચાદરને પોટલું બાંધીને એમનો જે સરદાર હતો એમની પાસે ગયા અને સરદારને કીધું કે અમે આ સામગ્રી લઈને આવ્યા. તો સરદારે કીધું આટલું જલ્દી લૂંટીને આવી ગયા? તો એમને કીધું કે એક શેઠજી જૈન અને પાછા એ ગ્રહ ચેતાલય ઘરમાં હતું, એમાં એ પૂજા કરતા હતા બહુ જ પ્રસન્ન ભાવથી, કોઈ પણ પ્રકારનું દુઃખ દેખાતું ન હતું અને એ આવી પૂજામાં લીન હતા. તો સરદારે કીધું કે આ તમને લૂંટવા માટે આ જૈન શેઠનું જ ઘર મળ્યું? તમે આ બધી સામગ્રી પાછી લઈને જાઓ અને જ્યાં હતી ત્યાં સુરક્ષિત મૂકી દો અને સાથે સાથે શું કરો કે એ સાથે સાથે ત્યાં જ તમે ઊભા રહો જ્યાં સુધી શેઠજીની પૂજા ન થાય. હવે શેઠજી ધનની સુરક્ષા કરતા નથી અને સુરક્ષા થઈ જાય છે. આ જે શેઠજી પૂજનમાં એવા લીન હતા, કઈ રીતે? એક તરફ ત્યાં સામગ્રી મૂકી છે અને અહીંયા પૂજા કઈ રીતે કરતા હતા? આતમ આતમ में रम जाए, आत्म परमात्म बन जाए, परम सुख हो, जय जय नाथ परम सुख हो. આવી ભાવનાથી એ પૂજા કરતા હતા. શેઠજીની પૂજા પૂરી થઈ, બહાર આવ્યા અને જોયું તો સામગ્રી એવી ને એવી ત્યાં હતી. તો મુનિમને પૂછ્યું કે શું થયું? ઉપદ્રવી લોકો આવ્યા નતા કે આવ્યા હતા? તો આવ્યા હતા તો લઈ ના ગયા કે લઈ તો ગયા હતા, તો પછી પાછી ક્યાંથી આવી કે પાછું મૂકીને ગયા? કે કેમ મૂકીને ગયા? કે અમે આવા શેઠ, ધર્માત્મા શેઠનું ધન લઈને ના જઈએ અને પાછા બહાર જુઓ આ ઉપદ્રવી જે સરદાર હતો એને
આ ધનની સુરક્ષા કરવા માટે આ ઉપદ્રવીઓને જ ત્યાં બહાર ઊભા રાખ્યા કે કોઈ બીજા ઉપદ્રવી આવીને આ લૂંટીને ના જાય. ખ્યાલમાં આવે છે કે જેમને પૂજન પ્રત્યે ભગવંતોના ગુણોના અનુરાગ પ્રત્યે આવો ભાવ હોય છે એને બહારમાં આવા ધન સામગ્રીની રક્ષા કરવી પડતી નથી. ઓટોમેટિક એ બહારમાં ધન સામગ્રીની રક્ષા થાય છે, કરવી પડતી નથી અને થાય છે. અને જે પૂજનને છોડીને, પૂજનના કાલને છોડીને ધન ઇત્યાદિની અંદર, વિષય કષાયની અંદર લાગ્યા રહે છે એને કહે છે, એને તો ધનની આકાંક્ષા અભિલાષા કરવાથી ધન તો મળતું નથી, સાથે સાથે ગમે તેટલો પ્રયાસ કરે તો પણ અહીંયા જ્ઞાનીઓને સહેજ પુણ્યના ઢગલા થાય છે અને અજ્ઞાની એ ધનની પાછળ ભાગે છે. એ તો ધન ઉદય પ્રમાણ મળે છે. તો આવા શેઠજીની આવી ઘટના વર્તમાનમાં પંચમકાળની આ ઘટના છે, આવી ઘટના ઘટી હતી. તો આપણે વિચાર કરવો કે એ પૂજનનો ભાવ એમનો કેવો ઉત્કૃષ્ટ હશે, જિનેન્દ્ર ભગવાનના પ્રત્યે એમની ભક્તિ કેવી ઉત્કૃષ્ટ હશે કે ધન માટે મારું જીવન નથી, મારું જીવન તો ભગવંતોના ચરણોમાં, જેમ આપણે શરૂઆતમાં જે દેવ દર્શન સ્તુતિ બોલ્યા હતા, રહું આપકે ચરણો મેં હી કામ કાજ તજ કરે ઘર કે, એમાં એક બહુ સુંદર પછી આવે છે લાઈન, તુચ્છ ઇન્દ્ર ચક્રી વૈભવ તો प्रभु तुम दर्शन के आगे, अस्थिर बुध बुध सम जल को कौन मुमुक्षु अब मांगे, सफल उसी का है नर जीवन जो तुमको अपनाता है. કે સફલ એનું જીવન છે જે ભગવાનને અપનાવે છે, એમના દ્વારા બતાવેલો માર્ગને અપનાવે છે, વાસ્તવમાં એનું જીવન સફળ છે. બાકી બધું જીવન કેવું છે કે આવા અવસર જીવનની અંદર આપણને અનેક આવે છે કે ધન સર્વોત્કૃષ્ટ છે કે ધન છે, શ્રેષ્ઠ કોણ છે? જો તમારી પાસે ઓપ્શન હોય કે તમને 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ થતો હોય અને બીજું ઓપ્શન હોય કે ભગવાનની પૂજાનો અવસર હોય, તો બતાવો કયો તમે ચોઈસ કરશો? એક મારા જીવનની જ ઘટના હું તમને સમજાવું કે જ્યારે હું જોબ કરતો હતો ત્યારે સન્ડેના દિવસે ઓફિસની અંદર જે સ્ટાફ હોય છે તો એનું ટિકિટ બુકિંગનું સન્ડે કરવાનું કામ હોય છે. તો 5-6 ટિકિટ બુક કરવાની હોય અને સવારના 8 વાગે કાઉન્ટર ખુલતું હતું, તો મોબાઈલની અંદર હું એ ટિકિટ બુક કરતો હતો. તો એ સમયે મેં પૂજાનો લાભ લીધો નહીં અને ઘરે બેઠા બેઠા હું એ ધનના લોભમાં ટિકિટ બુક કરતો હતો. તો એક દિવસે મારા માતાજીએ કીધું કે આ લાખ રૂપિયાની પૂજા છોડીને આ તું મામૂલી પૈસા માટે આ ટિકિટ બુકિંગનું કામ કરી રહ્યો છે. 3 લોકના નાથની પૂજા એ સર્વોત્કૃષ્ટ છે, આ ધન એની સામે કંઈ નથી. આવું મારા માતાજીએ કીધું હતું. ત્યારે ખરેખર મને અંદરથી લાગ્યું કે આ પૂજા, 3 લોકના નાથની પૂજા કેટલી ઉત્કૃષ્ટ છે કે જેની સામે ધનની કોઈ કિંમત નથી. હવે આગળ આપણે આ જોઈએ કે આ જે પૂજા છે એ પૂજા આપણે કરી તો પૂજાની અંદર 8 અષ્ટદ્રવ્ય કેમ કીધા? કે આપણે એક મનોવૈજ્ઞાન દૃષ્ટિથી પણ વિચારીએ કે સિદ્ધ ભગવાનના જે ગુણ હોય છે એ 8 હોય છે અને આપણે કર્મોનો જે નાશ કરવાનો છે એ 8 કર્મોનો નાશ કરવાનો છે અને 8 કર્મોના ક્ષય કરવાથી 8 ગુણ પ્રગટ થાય છે. બીજી રીતે જોઈએ તો સિદ્ધ દશા જે પ્રાપ્ત થાય છે તે સિદ્ધ શિલામાં જે અષ્ટમ વસુધા જે કહેવામાં આવે છે, અષ્ટમ ભૂમિ, એ અષ્ટમ વસુધા છે. બીજું આગમની અંદર સમ્યક દ્રષ્ટિ જીવના 8 અંગ પ્રગટ થાય છે, એ 8ની એ ચર્ચા આવે છે. બીજું જોઈએ તો 8મા ગુણસ્થાનથી શ્રેણી માંડવામાં આવે છે. તો 8 પ્રકારનું અનેક પ્રકારે વર્ણન આવે છે. એટલે આપણે એમ વિચાર કરી શકીએ કે અષ્ટદ્રવ્ય આ રીતે
અષ્ટદ્રવ્યો દ્વારા પૂજન કરવામાં આવે છે કે એક જ દ્રવ્યથી અગર ચડાવીએ, એક જ દ્રવ્ય આપણે ચોખાથી જ ભગવાનની પૂજન કરીએ તો શું પ્રોબ્લેમ છે કે પૂજાના શરૂઆતથી અંત સુધી આપણે એક જ દ્રવ્ય ચડાવીએ તો આપણા ચિત્તની અંદર સ્થિરતા એ પ્રકારની રહેતી નથી કે જેટલા 8 દ્રવ્યોના માધ્યમથી બદલીને જે પૂજનમાં ઉપયોગ લાગે છે એ આપણે 8 દ્રવ્યોના નિમિત્તે ચેન્જીસ થતા આપણે એ 8 દ્રવ્ય ચડાવીએ છીએ. જેમ વિચાર કરો, પૂજનની અંદર આપણે પ્રારંભથી લઈને અંત સુધી પૂજાનો એક જ રાગ હોય તો કેટલો ઉપયોગ લાગે પૂજનમાં. એટલે પૂજાની અંદર, વિધાનોની અંદર રાગ બદલીને એનું લેખન કાર્ય કરવામાં આવે છે, જેથી પૂજન કરવાવાળા સાધર્મીઓ જે છે એમને અલગ અલગ રાગના માધ્યમથી ઉપયોગમાં અને પૂજનની અંદર એકાગ્રતા બની રહે, એલર્ટનેસ બની રહે, એ માટે રાગ પણ બદલીને કરવામાં આવે. બીજું જોઈએ કે ભગવાન તો વીતરાગી છે, એમને તો આ અષ્ટદ્રવ્યની જરૂર નથી, તો આપણે અષ્ટદ્રવ્ય કેમ ચડાવીએ છીએ? કે અષ્ટદ્રવ્યની જરૂરત ભગવાનને નથી, આપણને છે. અર્થાત કે આપણા જે ભાવો અંદરમાં પ્રગટ થયા છે, વિશુદ્ધિ પ્રગટ થઈ છે, શુભ ભાવ પ્રગટ થયો છે, એ પ્રતીક રૂપે આપણે ભગવાનના ચરણોમાં, ભગવાનની પૂજનની અંદર આ ચઢાવીએ છીએ. કે ભગવાનને તો પૂજાની કોઈ જરૂર નથી, તો ભગવાનને તો કોઈ પૂજનની જરૂર છે નહીં, તો આપણે કેમ એમની પૂજા કરીએ છીએ? કે ગ્રહસ્થના પરિણામ શુદ્ધ આત્મ સ્વરૂપમાં રોકાતા નથી, પોતાના આત્મામાં એટલી લીનતા કે વિશુદ્ધતા રહેતી નથી. એ માટે અને અશુભ ભાવોથી બચવા માટે આપણે આ પૂજન કરીએ છીએ. કે પૂજનમાં દ્રવ્ય કેમ ચડાવીએ છીએ આ અષ્ટ પ્રકારના? કે ભગવાનના દર્શનથી અત્યધિક લાભ, જેમ રાજાને નિછાવર કરેલી જે રાશિ હોય એના પ્રતિ ભક્તને આનંદ જે પ્રગટ થાય છે, એ ભગવાનના ચરણોમાં આ આનંદ વ્યક્ત કરવા માટે આપણે એ ચડાવીએ છીએ. કે પ્રતિમાજીની શું આવશ્યકતા છે? જેમ કાષ્ટની, પાષાણની, ચિત્રામની સ્ત્રીઓના રૂપને જોઈને મોહિકામી જીવોને રાગનું નિમિત્ત બને છે, એવી રીતે જ્ઞાનીઓને વીતરાગી પ્રતિમાના દર્શન કરીને વીતરાગતાનું એ નિમિત્ત બને છે. એ માટે આ વીતરાગી પ્રતિમાની આવશ્યકતા છે. કારણ કે જેવું ચિત્ર, જેવું દ્રશ્ય જોવે એ પ્રકારના રાગ દ્વેષના પરિણામ થાય છે. અને અહીંયા વીતરાગી, કારણ કે જુઓ, તમે કોઈના ઘરે જાઓ તો સુખી થઈને પાછા આવો છો, પ્રસન્ન થઈને પાછા આવો છો કે દુઃખી થઈને પાછા આવો છો? માતા બહેનોનો આ પ્રશ્ન છે, કારણ કે પુરુષોને વધારે કંઈ ફરક પડે નહીં. માતા બહેનો કોઈના ઘરે જાય તો ઘરે જઈને આવે તો કોઈનું સારો સોફા સેટ જોવે તો એ એમની ઈચ્છા કેવી થાય કે આપણે પણ આવું આપણા ઘરે લાવવા જેવું છે. સોફા સેટની સામે હોમ થિયેટર કે LCD એ મૂકેલું હોય, મોટું એ હોય, એ જોઈને શું ઈચ્છા થાય કે આપણા ઘરે પણ આવું લાવવા જેવું છે. ઝુમર જોવે તો ઝુમર જોઈને શું ઈચ્છા થાય? આપણે પણ આવું લાવવા જેવું છે. અરે ભગવાનના દર્શન કરતી વખતે પણ લોકોને મોબાઈલ છૂટતો નથી, અને એ સમયે મોબાઈલ છૂટે નહીં અને ભગવાનના દર્શન કરતા હોય, અને એક વ્યક્તિ આ દર્શન કરતું હોય ભગવાનના અને પંચ પરમેશ્વરીની વંદના બોલતું હોય, અરહંત સિદ્ધ સૂર્ય ઉપાધ્યાય સાધુ સર્વ, અને જ્યારે એટલામાં કોઈનો મોબાઈલની ઘંટડી વાગે અને પછી જે પંચ પરમેશ્વરી વંદના બોલતું હોય એની દ્રષ્ટિ એ મોબાઈલ તરફ જાય અને અહીંયા પંચ પરમેશ્વરી વંદના ચાલતી હોય, મોબાઈલને જોઈને પેલાનો શું ભાવ થાય? હોવે મેરી એસી દશા જેસી તું મેં ધારી હે. કે જેવો મોબાઈલ તારી પાસે છે એવો મોબાઈલ મારી પાસે પણ આવે, એવો ભાવ થાય છે. ઘરની અંદર બીજાના ઘરે જે માતા બહેનો જાય, ઝુમર, સોફા સેટ એ બધાને જોઈને એવા ભાવ થાય છે કે આવું મારી પાસે હોવું જોઈએ. આપણે પ્રતિદિન ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ, ક્યારે અંદરમાં એવો ભાવ આવ્યો કે આવી વીતરાગતા મારી પાસે પણ હોવી જોઈએ, આવી વીતરાગતા હું પણ પ્રગટ કરું? આવો ક્યારે ભાવ આવ્યો? ના આવ્યો હોય તો આવો ભાવ લાવવા યોગ્ય છે કે એ વીતરાગી પરમાત્માના દર્શન વીતરાગી થવા માટે છે. આપણે પણ એવી વીતરાગ દશા પ્રગટ કરીએ એના માટે છે. અરહંત પ્રતિમા આપણે જોઈએ તો અરહંત પ્રતિમા જે છે એ નવ દેવતાનું જ પ્રતીક છે. જેમ અરહંત
એ અરહંત તો એક બિંબ જ છે, એટલે એક અરહંત પણ લઈ લેવું. સિદ્ધ ભગવાન છે એ આગામી અવસ્થા છે અરહંતની. આચાર્ય ઉપાધ્યાય સાધુ છે એ પૂર્વ અવસ્થા છે અરહંતની. જીન વચન છે એ અરહંતની વાણી છે. જીન ધર્મ છે એ વાણીમાં પ્રકાશિત અર્થ છે. અને જિનાલય છે એ અરહંતનું અરહંત ભગવાનના સ્વરૂપ જ્યાં વિરાજમાન છે એ છે. આ પ્રકારે અરહંતની પ્રતિમા પણ નવદેવોનું એક પ્રતીક રૂપ જ છે. આ પૂજન જે છે એ દિવસે જ કરવામાં આવે છે, રાતના કરવામાં નથી આવતી. કેમ કે જીવોત્પત્તિ રાતના વધારે હોય છે અને યત્નાચાર પૂર્વક કરવામાં આવતી હોવાથી રાતના આ પૂજનનો નિષેધ છે. પૂજનની અંદર જો કોઈ પ્રસિદ્ધ થયો હોય તો રાજગ્રહી નગરીનો જે દેડકો હતો એ આની અંદર પ્રસિદ્ધ થયો છે. આવું આપણે પૂજન કઈ રીતે કરવું, પૂજનના કેટલા અંગ છે એની આપણે સંક્ષિપ્ત રૂપે ચર્ચા કરી છે. કારણ કે વિસ્તારથી ચર્ચા કરો, એક એક ચીજની બારીકીથી ચર્ચા કરો તો ઘણો લાંબો સમય લાગી શકે છે. તો પણ આના પર તમે પર્સનલી પણ વિચાર કરજો, ચર્ચા કરજો આપસમાં કે પૂજા કઈ રીતે કરવી, કેવા ભાવોપૂર્વક કરવી. કારણ કે પૂજનની અંદર ભાવોની મહત્વતા છે. કોઈ પણ ક્રિયા હોય, આપણું જે જૈન દર્શન છે, જૈન ધર્મ છે એ ભાવના પ્રધાન છે. આપણા ભાવો ઉત્કૃષ્ટ ઉત્તરોત્તર વધતા જાય. કારણ કે આપણે વિચાર કરો, પહેલી વાર કેવલ રવિ કિરણોવાળી પૂજન કરી હતી અને હવે અત્યારે કરીએ છીએ તો એક જ પૂજાની અંદર પહેલી વાર કરી હતી ત્યારે આપણા ભાવ કેવા હતા અને અત્યારે એ પૂજા કરીએ છીએ તો આપણા ભાવ કેવા છે. જો એ પરિણામોની અંદર આપણે ગ્રાફ ડાઉન આવ્યો હોય તો પરિણામોમાં વિશુદ્ધતા ઘટી છે, અને એ ગ્રાફ અપ થયો હોય તો પરિણામોમાં વિશુદ્ધતા વધી છે. તો આપણે પૂજા કે કોઈ પણ ક્રિયા કે કોઈ પણ શતાવશકના કામ કરીએ તો એની અંદર પરિણામોનો ગ્રાફ ચડવો જોઈએ. ચડવાથી એક વસ્તુ યાદ આવે છે કે જીન મંદિરની અંદર વેશભૂષા કેવી પહેરીને આવવું જોઈએ. કે જીન મંદિરની અંદર આપણી વેશભૂષા બહુ જ સારી હોવી જોઈએ. પુરુષો માટે કહું તો જબ્બો લેગો છે, ધોતી કુર્તા છે, અથવા તો જે જીન મંદિરમાં જે ધોતી દુપટ્ટા પહેરીએ છે એ ધોતી દુપટ્ટા પહેરીને જ જીન મંદિરમાં આવવું. પ્રવચન સભાની અંદર પણ જબ્બો લેંગો એ હોય તો બહુ ઉત્તમ છે. માતા બહેનોને વિશેષ કહેવાનો ભાવ આવે છે કે જીન મંદિરની અંદર એવા વસ્ત્રો પહેરીને ના આવવા કે જેથી બીજાના પરિણામોને ઉતરવામાં નિમિત્ત બને. એવા પ્રકારની સાડી, એવા પ્રકારના ટાઈટ વસ્ત્ર, પારદર્શી વસ્ત્ર, એવા વસ્ત્ર પહેરીને જીન મંદિરમાં તો આવવું નહીં, અને બહારના દૈનિક જીવનની અંદર પણ એવા વસ્ત્રો આપણે પહેરવા નહીં. વેશભૂષાની ચર્ચા આપણે પછી ક્યારેક કરીશું, પણ આ જીન મંદિરનો પ્રસંગ આવ્યો તો એ વેશભૂષાની થોડી વાત કરી છે. તો એવા પ્રકારના વસ્ત્ર પહેરવા નહીં જે બીજાના પરિણામ ઉતરવા માટે નિમિત્ત બને, કોઈના પરિણામોની અંદર મલિનતા થાય એવા વસ્ત્ર ક્યારે પણ પહેરવા નહીં. કારણ કે 3 લોકના નાથના દરબારની અંદર સમૂહ શરણમાં જો આપણા નિમિત્તે કોઈના પરિણામ પડે તો આપણું પણ એમાં યોગદાન બને છે. એટલે આપણે એ વિશેષ ખ્યાલ રાખવો કે આપણા વસ્ત્ર બહુ જ શાલીન હોવા જોઈએ. સાથે સાથે એક બીજો ટ્રેન્ડ જોવામાં આવે છે કે મંદિરની અંદર અથવા તો તીર્થયાત્રા પર ગયા હોય તો પુરુષોમાં કે મહિલાઓમાં કેપરી પહેરીને આવે, ટી શર્ટ પહેરીને આવે, ચડ્ડો પહેરીને આવે. એવા પ્રકારના જે વસ્ત્ર છે એ જીન મંદિરના પરિસરમાં કે જીન મંદિરના દર્શન કરવામાં કે એ બધા કામોમાં આ પ્રકારના વસ્ત્ર પહેરવા નહીં. અને માતા બહેનોએ જીન મંદિરમાં ભગવાનના દર્શન કરે અથવા તો જીનેન્દ્ર ભગવાનની પૂજન કરે અથવા તો સ્વાધ્યાયની અંદર પ્રવચન સાંભળે તો માતા બહેનોએ વિશેષ ધ્યાન રાખવું કે માથે ઓઢવું એ આપણી સંસ્કૃતિ છે. એ આપણા સંસ્કૃતિનું પાલન કરવું એ ભગવાનના પ્રત્યે બહુમાનનો ભાવ છે. આજકાલ જોયું હશે કે પહેલાંના જમાનામાં તો સસરાનું, જેઠનું કે જે મોટા ઘરમાં વ્યક્તિ હતા એનું માથે ઓઢતા હતા. હવે એ માથાના સરકી ગયા સાડી માથે ઓઢવાનું, અને હવે 3 લોકના નાથની પણ જે વિનય કરતા હતા એ વિનય પણ ધીમે ધીમે
એનો ગ્રાફ પણ ડાઉન ગ્રાફની ઓર જઈ રહ્યો છે. તો આપણે એ ધ્યાન રાખવું કે આપણે આપણી સંસ્કૃતિને બચાવવાની છે, એના માટે વિશેષ ધ્યાન રાખવું. હવે આની વિશેષ ચર્ચા આગળ જે આપણે કરવાની છે, સદાચાર જે આપણી શ્રૃંખલા ચાલી રહી છે એની વિશેષ ચર્ચા આપણે આગામી કાલે કરીશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.